એવરીવન, ગુડ મોર્નિંગ. સો આજે છે ઉત્તરાયણ, 14 જાન્યુઆરી. અમે લોકો જઈ રહ્યા છે ઉત્તરાયણ કરવા માટે પ્રોપર જગ્યા પર. એમ કે અહીંયા તો અમારી ઉત્તરાયણ તમે અહીંયા કશું મહેમાન એકાદ બે પતંગો છે, વધારે કંઈ હોતું નથી અહીંયા. તો હવે અમે જઈ રહ્યા છીએ ઉત્તરાયણ કરવા માટે. મળીએ ત્યાં આગળ. બહુ બધી પબ્લિક છે અને આજે અમારી થીમ છે વ્હાઈટ. વ્હાઈટ છે મારું. આવી તો ગયા છે ટેરેસ પર, પણ એ જ પવન નથી જોઈએ એવો. પબ્લિક છે જ નહીં ટેરેસ પર યાર, એવું લાગી રહ્યું છે. હાય શ્રીવી. ટેરેસ પર આવી ગયા છે. સાંજના વાગ્યા છે હમણાં, સાંજના ઓલમોસ્ટ 4:30-5 જેવું, અને માહોલ કંઈક જબરદસ્ત છે. મજા આવે છે ઉત્તરાયણમાં. સવારે કેવું હતું? અરે બહુ મજા આવી. સવારે પણ પવન નતો, હા બિલકુલ પવન નતો. અત્યારે કેવું છે સાંજે? બહુ બધી મજા આવી. બહુ બધા ભેગા થયા, બહુ મજા આવી. ચા પીધી, ઉપર નાસ્તો કર્યો. હવે પાપડીનો લોટ આવી રહ્યો છે. પાપડી લોટ આવી રહ્યો છે. પાપડીનો લોટ અમારા બા સ્પેશિયલ બનાવી રહ્યા છે. આ બાજુથી આવશે પાપડીનો લોટ. પાપડીનો લોટ આમનો છે ભાઈ. કેવી મજા આવી હતી સવારથી પવન હતો. આ સરળની આ વર્ષની ઉત્તરાયણ એકદમ ઝકાસ છે. બધા આનંદ ઉત્સાહ કરી રહ્યા છે. બહુ મજા. અને તને કેવું ઇન્ડિયામાં મજા આવી ઉત્તરાયણ કરવાની? બધું કહેજો બધાને. હવે તો જો અત્યારે વાગ્યા છે સાંજના ટાઈમ, અને ઓલમોસ્ટ બપોરે સવારે તો પવન નહોતો, પણ હમણાં બહુ જોરદાર પવન છે. તો બહુ પબ્લિક અમારા ટેરેસ પર બી કદાચ 20-25 જણ છે અત્યારે. બચ્ચા પાર્ટી મોટા બધા જ છે. ખૂબ મજા આવે છે. હાય આરના. હાય. તને સાઉથ આફ્રિકામાં ઉત્તરાયણ ગમે કે અહીંયા ગમે? અમારા ટેરેસ પર નહીં હોય ને તો 10 થી 12 બલૂન છે. ઢગલા બલૂન અમારા ટેરેસ પર જ છે ખાલી, કેમ કે બધા જેટલા છે અમારા ટેરેસ ઉપર. અને નિયારા પતંગ ચગાવે છે, અને આ નિયારા પતંગ ચગાવે છે. હાય નિયારા. હાય. તું તો આખા ઉત્તરાયણમાં ક્યાંય નહીં જોયું હોય, તમે કરો તો પણ નીચું પડી જાય છે. ઊંચું કરો. હા, તો આ છે મારો ભાઈ. અને જો એને એટલો બધો શોખ છે ને કે આમ કાં તો દોરી તોડ નાખશે, કાં તો હાથ તોડ નાખશે. બેમાંથી એક કરશે. કપાઈ બી ગઈ. અહીંયા તો ફિરકા વીંટાવાના વારા આવી ગયા. કેવું લાગ્યું કપાઈને? યસ, વાવ. બહુ મજા આવી ને કપાઈ તો. ઓહ, આ બધાને એમનેમ પવન વગર ચાલે. જો આ બધાની પવન વગર ચાલે. બીજું બધા કપાઈ ગયા. નીચે ગઈ ઠુમકા માર. પાપડીનો લોટ ખાવા ચાલો. આ અમને બહુ ફેમસ પાપડીનો લોટ છે. અત્યારમાં ગરમા ગરમ પાપડીનો લોટ આવ્યો છે. અત્યાર સુધી કોઈ અમારી વાત નથી સાંભળતું, પણ આને જોઈને બધા લોકો નીચે આવતા રહેશે. જો ખાવા માટે આયા ખાલી આ લોકો. ચિંતા નીચે આવી જાય ને, અમારે ડાયરેક્ટ લઈ લે. હેલો. તમે દર ઉત્તરાયણે બનાવ, તમને થાક નહીં લાગતો? આટલા બધા માટે બનાવ? થાક નહીં લાગતો હો. કેટલા માટે બનાવ્યા આજે? કેટલા લોકો માટે? બધા બબે ડીશો ખાધી ના એ પછી ના તો એ કેટલા જણા હશે? ખાસા 30 થી 40 એમના ધાબા વાળા. અમારા ધાબા વાળા બસ થાકતા નહીં. બાનામાં બહુ સ્ટેમિના છે. તમે બધા આશરે ચાલો તો આવીને આવી રહો. માં છોકરા રમવા તમને કેવું લાગ્યું પાપડી લોટ? મજા આવી તમને? નહીં ગરમ નાસ્તો. ઓલમોસ્ટ સાંજ પડી ગઈ છે ને અત્યારે કંઈક મસ્ત માહોલ છે. બધી પબ્લિક ધાબા ઉપર, અને મસ્ત મજા આવે છે. પવન જ નહીં. કેવું કરવાનું? મચ્છર આવે તો જોરથી કર તો મચ્છર દૂર જાય. સો અત્યારે ઇવનિંગનો માહોલ છે અને બહુ મસ્ત માહોલ બની ગયો છે અત્યારે. ફટાકડા અને સોંગ્સ ને થોડી ઠંડી ને મજા આવી રહી છે. ફૂલ વેધર થઈ રહ્યું છે. અને આ છે અમારા પાડોશી. બહુ મજા કરી અમને પાપડી
ખાવાની બી મજા આવી. તો હમણાં અમે લોકો બધા નીચે ઉતરી રહ્યા છે કારણ કે ફટાકડા ફોડી રહ્યા છે અમે લોકો. તો પબ્લિકને ઉપરથી ખાલી કરીએ છીએ. ઉપરથી ખાલી થશે પબ્લિક તો નીચે મજા ફટાકડા આવશે. એવું નહીં તો કોઈ એક આદમી આવી જશે તો મજા મરી જશે. ના ના